બનાસકાંઠા જિલ્લામાં તમામ તાલુકાની સાથે ધાનેરા તાલુકામાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે। યુરિયાનો સ્ટોક ન હોવાને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય હાલતમાં છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો યુરિયા ખાતર લેવા લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। ધાનેરામાં અંદાજે 50 કરતાં વધારે લાયસન્સ ધારકો છે, જે પૈકી એક જ જગ્યાએ એટલે કે જનતા બીજ કેન્દ્રની અંદર વેચાણ ચાલુ છે, જેમાં દરેક ખેડૂતોને 2 થી 3 બોરી જેટલું ખાતર આપવામાં આવી રહ્યું છે। આજે વહેલી સવારે 560 જેટલી બોરીની આવક થતાં વેપારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક આજે વેચાણ યથાવત છે। જે સ્ટોક હશે ત્યાં સુધી જ વેચાણ શક્ય બનશે। બાકી ધાનેરાના ખેડૂતોના લમણે ધર્મના ધક્કા જ છે ખાતર માટે, એ નક્કી જ છે। જનતા બીજ કેન્દ્ર આપણે સવારના 10 વાગે ઇફકો કંપનીનું યુરિયા આવ્યું હતું। અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ 2 થી 3 બોરી। અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં। એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારામાં વધારો આપો, એવી આપ સૌને વિનંતી છે। મારું નામ મહેમાન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ, જનતા બીજ કેન્દ્ર ધાનેરા। બોલો, મારું નામ છે નરસિંહભાઈ રાજાભાઈ ચૌધરી। ખરેખર આ મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કે અહીંયા ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ 20 થી 25 દિવસથી પહેલાં ડીએપીની શોર્ટેજ, હાલવે એરિયાની શોર્ટેજ, એક બાજુ ખેતર ધોવાઈ ગયા, પાળા ફૂટી ગયા, બરાબર। ખેડૂતે બિયારણ 3 વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી। તો છતાં એરિયા લેવા આવે તો લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે સાહેબ, બરાબર। સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે। અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ, આટલો તો લાભ મળે। સરકાર શું લાભ આપો છો? આવી રીતના લાઇનમાં ઊભા રાખવાનો લાભ આપે છે સરકાર? હા, કેવી રીતનું ગુજર ચલાવે? એમના છોકરાનું કેવી રીતને વિચારે? કશું વિચાર તો કોઈ નથી, બરાબર। અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે, લાઇનમાં ઊભો રહીને બિચારો જ્યારે મગફળીનું ગોદામ ખુલે ત્યારે મગફળી વેચવા જાય, એમાં ટેફું આવે તો પાછી મૂકે, અને આજે લાઇનમાં ઊભું રહીને ખાતર લેવાના। સવારમાં 6 વાગ્યાથી લોકો બધા ઊભેલા છે, મારી સામે જ ઊભેલા છે, બરાબર। અને કાયદેસરમાં એક પણ બોરી મળતી નથી। ઓકે, હાલમાં તારીખ 24/7/2025ના સોજે 4 વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક મિલ થવા પામેલ છે, અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી। તેથી હાલમાં સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી। જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને ક્રમવાઇઝ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે। સાથે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે, જે 1 બોરી દાણાદાર યુરિયા બરાબર 1 બોટલ કામ કરે છે, અને સરકારશ્રી મારફત તેને સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે। બેનો 225 રૂપિયા ભાવે 112.50 રૂપિયા સબસિડીમાં આપવામાં, ખેડૂતે 112.50 પૈસામાં આપવામાં આવે છે। એનો નેનો યુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। પાક ઉપર છંટકાવ કરવાનો હોય છે, છંટકાવ કર્યા પછી તેના ઉપર 7 થી 8 કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે। સાથે સાથે એની અંદર વિકાસની દવા, નિંદામણની નાશક દવાઓ પણ કરી અને છંટકાવ કરી શકો છો, એટલે એક સાથે 3 કામો થઈ શકે છે। અને નેનો યુરિયા પ્રોડક્ટ એ દાણાદાર યુરિયા કરતાં પણ ઉત્તમ છે। તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે દાણાદાર યુરિયાની શોર્ટેજ હોય તો તેની જગ્યાએ નેનો યુરિયાનો વપરાશ કરી અને આપને ખેતી કામમાં ઉપયોગી થઈ અને નેનો યુરિયાનો વપરાશ કરો તેવી મારી વિનંતી।